હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? તો આ વ્લોગ છે મારો શિવરાત્રિના ડેનો ગાઈસ. મુંબઈથી સિટીમાં થોડું શોપિંગ કરવા માટે. તમને બધાને ખબર જ છે કે હું કંઈક ફરવા જઈ રહી છું, તો થોડું શોપિંગ બાકી હતું. તો ગાઈસ, આ તમે વ્યૂઝ જોઈ રહ્યા છો એ છે રાવપુરાનો. એટલા બધા ત્યાં આગળ ડીજે લાગેલા હતા, બાપરે, કે મારા જેવું તો કોઈ જાય ને તો એમને હાર્ટ એટેક જ આવી જાય, કેમ કે મારાથી તો આટલું સાઉન્ડ સહેન જ નહીં થતું. પછી અહીંયા હર્ષના શૂઝ લેવા હતા અમારે, તો ત્યાં આગળ અમે જોઈ રહ્યા હતા. મોસ્ટલી બધી શોપ્સ બંધ હતી. પછી મંદિરે ગયા, ત્યાં શિવજીને પાણી અર્પણ કર્યું, પૂજા કરી, પગે લાગ્યા. આ મંદિર અમારા સાસરીવાળા ઘર છે ને ત્યાંનું છે, તો ત્યાં ગયા હતા. અમારી સાથે સોરો બી હતો. આ વિડીયો અમારો સોરોએ જ કાઢ્યો હતો ત્યાં આગળ. પછી અહીંયાથી પગે લાગીને પ્રસાદ લીધો, ઘરે ગયા, મમ્મી પપ્પાને મળ્યા, બધાને પગે લાગ્યા, કેમ કે બીજા દિવસે અમારી ટ્રેન હતી એટલે ફેમિલીને બી મળવું, એમના આશીર્વાદ લેવા જરૂરી હતા. ત્યાંથી અમે ઘરે જવા નીકળ્યા. ઘરે ગયા, ઘરેથી પછી નોવાને લીધી. નોવાને અમે લઈને ગયા એને હોસ્ટેલ મૂકવા માટે, કેમ કે નોવાને હોસ્ટેલ મૂકવું પડે એમાં. હર્ષ ક્યાં આવ્યા છે? નોવાને મૂકવા. ક્યાં? હોસ્ટેલ મૂકવું પડશે. જવાનું છે મનાલી, તો મૂકવું જ પડશે. ઓકે ગાઈસ, અમે અહીંયા નોવાને લઈને તો આવી ગયા હતા, પણ મારું બિલકુલ બી મન નહોતું એને મૂકવાનું. અહીંયા દેખજો, નોવા મને કેટલો લાડ કરશે અત્યારે. એક બાર મેં આપ બ્લોગર उसको निकाल के चेक कर लीजिए. તો ગાઈસ, અહીંયા અમે નોવાને મૂકીને પછી નીકળી ગયા હતા ડીમાર્ટ જવા. ડીમાર્ટથી થોડા નાસ્તા લેવાના હતા, કેમ કે અમારી ટ્રેન હતી 24 અવર્સની અને સાથે બચ્ચા હતા, એટલે થોડા નાસ્તા બી લેવા જરૂરી છે. પછી ત્યાંથી અમે ઘરે ગયા. ઘરે જઈને બાકીની હતી એ તૈયારી કરી, પેકિંગ કર્યું. હર્ષ રાવી અહીંયા અમારી પેકિંગમાં હેલ્પ કરી રહ્યા છે. આ રીતે ચાલી રહી છે અમારી જવાની તૈયારી. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મળીએ નેક્સ્ટ વ્લોગ.